સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાની પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલક સામે દુષ્કર્મનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સંચાલક પ્રવીણ કાગસિયાએ પોલીસ અને આર્મીની નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો બીભત્સ વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયોના આધારે યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. પીડિત યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સંચાલકની દ્વારકાથી ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ છેડતી અને પોક્સો એક્ટ સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આરોપી સામે આઈટી એક્ટની કલમો ઉમેરી છે, કારણ કે તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને પરેશાન કરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના તારીખ 31/5/2025 ના રોજ ફર્સ્ટ પાર્ટ નંબર 409/2025 ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 64(1)(2) F 351(3) મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી. એક સગીર યુવતીને પેલા બીએસએફમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ વિચારમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હતું. જે તે જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે બાબતની ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડિંગ પ્રોસિજર ચાલુ છે. અત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? અત્યારે દુષ્કર્મની ફરિયાદ છે, એ બાબતની તપાસ ચાલુ કરવામાં આવેલી છે. એ સાથે સાથે આઈટી એક્ટના કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જે તે સ્થળેથી પોતે વિડીયો વાયરલ કરી અને છોકરીને પરેશાન કરતો હતો એમના ફેમિલીને, એટલા માટે તેને બીજી અલગથી એ બાબતે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોઈ ગુનાહિત ઇતિહાસ કે આરોપી વિરુદ્ધ આગળ પણ ગુના નોંધાયેલા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સુરક્ષિત અને સંસ્કારયુક્ત સમાજ નિર્માણ માટે સતત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ પરંપરા એક મહત્વપૂર્ણ પગલું બનેલું છે. એસપીસી સમર કેમ્પ 2025 જેનું આયોજન સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે કરાયું હતું. આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિસ્ત, દેશભક્તિ, શારીરિક તંદુરસ્તી અને સાંસ્કૃતિક જાગૃતિ વધારવાનો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ અને લાભદાયક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં પરેડ, યોગ, વ્યાયામ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ચિત્ર સ્પર્ધા સહિતના વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પ્રાથમિક શાળાના એસપીસી વિદ્યાર્થીઓ અને તેમની સાથે શિક્ષક વિહાભાઈ ચાવડા તથા ડીઆઈ શિવાભાઈ પટેલે પણ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓ આખો દિવસ જુસ્સાપૂર્વક અને ઉર્જાથી ભરપૂર ભાગ લીધો અને વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો પ્રતિભાવ દર્શાવ્યું હતું. આવા સમર કેમ્પથી વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારી, સમાજ પ્રત્યેની સેવાના ભાવ અને આત્મવિશ્વાસ વધે છે, તેમ જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કાર્યક્રમના અંતે બાળકોને પ્રશંસાપત્રો અને યાદગારી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એસપીસી સમર કેમ્પ 2025 સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શન આપનાર શિક્ષકોના યોગદાનને જિલ્લા પોલીસ વડા સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસીના બાળકોનો સમર કેમ્પ તારીખ 2/6/25 થી 8/6/25 સુધી ધોતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો. તેની અંદર હું સીપીઓ તરીકે, શિવાભાઈ અમારા સાથી છે, જેઓ ડીઆઈ તરીકે વાવ પોલીસ સ્ટેશનમાંથી અમે 35 બાળકોને લઈને આવ્યા છે. અહીં આગળ વિવિધ પ્રવૃત્તિઓ, કસરત, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અવનવી પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ જ બાળકોને સરસ મજાના કાર્યક્રમો કરાવવામાં આવ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાને લઈને લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ગેળા હનુમાનજી મંદિર ખાતે સેવાભાવના અભિગમ સાથે 1000 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાશ વિતરણ માટે દાતા લાયન જબ્બરસિંહ જાડેજા આશા ડેરી તરફથી વિશેષ યોગદાન પૂરું પાડ્યું હતું. આ હેતુસભર કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઝોન ચેરમેન ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડૉક્ટર રીતેશ પ્રજાપતિ, ગુમાનપુરી ગોસ્વામી, કીર્તિભાઈ આચાર્ય, ડૉક્ટર વાલાભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ પટેલ, દિવ્યેશ જોશી સહિતના ક્લબના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેઓએ પોતાની હાથે લોકોને ઠંડી છાશ
વિતરણ કરી હતી। આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના આગેવાન ડીડી રાજપૂત તથા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પતુભાઈ રાજપૂત પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી હતી। સ્થાનિક લોકોમાં આવું સેવા મૂલ્યભર્યું આયોજન ખૂબ જ વખણાયું હતું। ઉનાળાની કટોકટી સામે આવી રીતે તત્કાલ રાહત મેળવવી મોટી વાત છે અને લાયન્સ ક્લબના પ્રયાસને બધા સ્તુતિ કરી રહ્યા છે। વિશેષમાં જણાવાયું છે કે આવનારા દિવસોમાં પણ આવા મોર સર્વિસ ઓરિએન્ટલ કાર્યક્રમો આયોજન કરવા પણ ક્લબ પ્રતિબદ્ધ છે। આજે શનિવારના દિવસે ગળા હનુમાનજી મંદિર ખાતે થરાદ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા જે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભાઈ શ્રી જબરસિંહજી છાશના દાતા બનેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો હોય આજે શનિવારના દિવસે વધારી રહ્યા છે ત્યારે દરેકને આ ગરમીના સમયની અંદર છાશનું સુંદર મજાનું વિતરણ થઈ રહ્યું છે અને લોકોને છાશરૂપી અમૃતરૂપી છાશનું સેવન કરી અને લોકો ખુશી અને ભવ્યતા અનુભવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં આજે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો માટેના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। જેમાં દિયોદર તાલુકાના સાલપુરા ગામના યુવા વરરાજા સરપંચના ઉમેદવારી નોંધાવવા વરરાજા જાનિયાના સમર્થન સાથે જાન લઈ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। સરપંચના ઉમેદવાર સોવનજી ઠાકોરના લગ્ન પણ 6/6/2025ના રોજ હોવાથી વરરાજા ઘોડે ચડતા પહેલા જાનૈયા અને સમર્થકોને ગાડીમાં લઈ સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને પોતાની સરપંચ પદ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। જેમાં લગ્નના 7 ફેરા ફરતા પહેલા પોતાની ઉમેદવારી નોંધાવી વરરાજા ઘોડે ચડ્યા હતા। વરરાજાના ડ્રેસમાં તૈયાર થઈ આવેલા સરપંચના ઉમેદવાર સોવનજી ઠાકોરે પોતાના જાનૈયા અને સમર્થકો સાથે પોતાની સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી। સુઈગામ તાલુકાના ભરડવા ગામ સ્થિત ક્ષેત્રપાલ દાદાના મંદિરે આ વર્ષે 15મો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો। સવારથી શરૂ થયેલા પાટોત્સવ કાર્યક્રમમાં ગામના તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સ્વમોતીલાલ જીવરામ પરિવાર જલાણાવાળા તરફથી મહાયજ્ઞ અને ભોજન પ્રસાદ માટે વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું। મહાયજ્ઞમાં ચિરાગભાઈ સોની અને તેમના ધર્મપત્ની નિધિબેન સોની દ્વારા યજ્ઞ બેસવાનો લાભ લેવાયો અને ક્ષેત્રપાલ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। કુટુંબના તમામ સભ્યો યજ્ઞમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। શાસ્ત્રી મનોજભાઈ દવે સહિતના પંડિત મંડળ દ્વારા મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞના અંતે શ્રીફળ હોમ તથા આરતી કરી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉત્સવનું આયોજન સમસ્ત પારકર પરિવાર દ્વારા થયું હતું। છેલ્લા 15 વર્ષથી દર વર્ષે પરિવારના ભાઈઓ એકઠા મળી દાદાના પાટોત્સવની ઉજવણી કરે છે અને દાદાના આશીર્વાદ મેળવી ભક્તિભાવ સાથે આ કાર્યક્રમને સફળ બનાવે છે। મહાયજ્ઞ દરમિયાન પારકર સોની પરિવારના ભાઈઓ બહેનો તથા નાના ફૂલકાઓ પણ યજ્ઞમાં ભાગ લીધો હતો। ભક્તિભાવ સાથે સમગ્ર પરિવાર યજ્ઞ સ્થળ પર હાજર રહ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ દાતા પરિવાર દ્વારા આઈસ્ક્રીમ લીંબુ શરબત સહિત ઠંડકદાયી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેનાથી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સમગ્ર પાટોત્સવ દરમિયાન ભગવાન ક્ષેત્રપાલ દાદા પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ છલકાતો જોવા મળ્યો હતો અને ભક્તોએ દાદાના આશીર્વાદ લઈ પોતાના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિની કામના કરી હતી। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર છેતરપિંડીના બનાવ સામે આવી રહ્યા છે। એકના ડબલ અને ટૂંકા સમયમાં ઓછા રોકાણમાં વધુ ફાયદો મેળવવાની લાલચમાં લોકો છેતરાતા જોવા મળ્યા છે। ત્યારે આવો જ એક બનાવ ચોટીલા ખાતે બન્યો છે, જેમાં ચામુંડા ક્રેડિટ સોસાયટીમાં ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો પાસેથી ઊંચા વ્યાજની લાલચ અને રોકાણ કરવી ડબલ કરી આપવાની લાલચો આપી 1 કરોડ 80 લાખથી વધુની છેતરપિંડી કરી 9 શખ્સો ફરાર થઈ ગયા છે। જે અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા રજીસ્ટર કરાવીને નાગરિકોને ક્રેડિટ સોસાયટીમાં સભાસદો બનાવીને તેમની પાસેથી જુદી જુદી સ્કીમમાં રોકાણ કરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસ મથકે 1 કરોડ 80 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી આચરવાનું સામે આવ્યું છે। અલગ અલગ લોભામણી જાહેરાત કરી ચોટીલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 144 લોકો પાસેથી 1000થી લઈને 16 લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। 144 લોકો પાસેથી અલગ અલગ રકમ સહિત કુલ 1 કરોડ અને 80 લાખની છેતરપિંડી કર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અર્જણભાઈ બીજલભાઈ કાંભલા અને એજન્ટો સહિત 9 શખ્સો સામે ફરિયાદ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।
કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલો શું હતો? ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપી અને પાછા આપણને સ્કીમ આપી એમની સામે છેતરપિંડી થયેલાની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન મળી હતી. જેના આધારે માહિતી એકઠી કરતાં એવું જાણવા મળેલું કે 2020માં રજીસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેના કુલ 11 જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે વહીવટ કરતા અર્જણભાઈ વિજલભાઈ ખાંભલા, આ સિવાય જે અન્ય બીજા 10 વ્યક્તિઓ રાજાભાઈ દેવાયતભાઈ ઘિયડ, ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા, ભરતભાઈ ગોકળભાઈ આલ, હરેશભાઈ જીવાભાઈ ઘિયડ, ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ, દેવાભાઈ રૂપાભાઈ આલ, અર્જણભાઈ વિભાભાઈ કલોત્રા, વિજયભાઈ રત્નાભાઈ આલ, રામભાઈ હરેશભાઈ ઘિયડ અને સંજયભાઈ ગોકળભાઈ ઘિયડ, આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા જે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો, ચોટીલા ટાઉન, આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે, લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી. આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ 142 છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે. ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો 1,89,52,150 રૂપિયાનો આ જે આંકડો થાય છે એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે. આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં બીએનએસની કલમ 316(2), 318(4), 54, જીપીઆઈડી એક્ટની કલમ 3, બર્ડ્સ એક્ટની કલમ 4 અને 22 અને પ્રાઇઝ અને ચીટ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 3, 4 અને 5 તમામ કલમો હેઠળ આ જે સદર આરોપીઓ છે એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ જે 11 આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામની પૂછપરછ ચાલુ છે. પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે. પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય 11 આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરી. સાહેબ, આમનો ખાસ મોડસ ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડીમાં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ જે સોસાયટી છે એમાં પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી. લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી 6 થી 7 અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંડરમાં એમને પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે 1.5 વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમને બંધ કરી દીધેલું હતું અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ આ પોતે જે અર્જણભાઈ જે મુખ્ય આરોપી છે એમણે કોઈપણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસામાં નુકસાન ગયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે. અંદાજિત કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ હોય હોવાની આશંકા છે? હાલ 142 ફરિયાદીઓ અમારી પાસે છે. આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય ફરિયાદીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે. મોટા ભાગના જે ભોગ બનનાર જે ચોટીલા તાલુકાના વધારે અરજદારો છે. આ સિવાય આજુબાજુના તાલુકામાં પણ તપાસ ચાલુ છે. જો અન્ય જગ્યાએ પણ આ રીતની ગેરરીતિ થઈ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર રકમનો આંકડો ક્યાં સુધી પહોંચે એવી શક્યતા છે? હાલ આશરે 2 કરોડ જેવું પહોંચી શકવાની આશંકા છે પણ ઘણા બધા ફરિયાદી એવા પણ છે કે જેમની સાથે એમને કોઈ પણ રીતે બહાર સમાધાન થયેલું અથવા પૈસા પાછા ચૂકવેલા હોય તો હજી સુધી પોલીસનો સંપર્ક એમને કરેલો નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી મુખ્યમંત્રીનો કાફલો ટાઉન હોલ ખાતે આવી પહોંચ્યો હતો.
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્યો અને મેયર સહિતના પદાધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરમાં ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 430 કરોડથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે આયોજિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજ સાંજ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર ખાતે રોકાણ થશે અને બપોર બાદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજશે. મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જામનગરે ખરેખર વટ પાડી દીધો છે. પીએમએ સૌપ્રથમ કાશ્મીરમાં 1992માં તિરંગો લહેરાવ્યો અને ફરી ગઈકાલે લહેરાવ્યો છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ રિશ્તો છે. જામનગરના જામ સાહેબ પણ ઓપરેશન સિંદૂર માટે પીએમને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે જે શહેરને જે પ્રમાણે સુવિધા જોઈએ તેવું આયોજન આખા ગુજરાતમાં થયું. શહેરી વિકાસ અંગેનું ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં વધારો કરાયો. પહેલાં પિક્ચર બગાડે અને વાસ્તવિકતા જુદી, જ્યારે અત્યારે પીએમ એ જ કહ્યું કે કરી બતાવ્યું છે. વિશ્વની અર્થવ્યવસ્થા આપણે ચોથા સ્થાન સાથે આગળ વધી રહ્યા છીએ. 17.50 લાખ કરોડ ગુજરાતે વૃક્ષો વાવી દેશમાં બીજા સ્થાને રહ્યું છે. એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત કેચ ધ રેન અંતર્ગત પીએમએ મુહિમ ઉપાડી છે. વરસાદનું ટીપે ટીપું આપણી જમીનમાં ઉતારવું છે. લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપીએ. ગરીબ લોકોને વધુમાં વધુ સરકારી યોજનાનો લાભ અપાવી શકીએ. સરકારી યોજના 100 અને 100% લોકો સુધી પહોંચાડવા સરકાર કામ કરી રહી છે. 2035માં ગુજરાત સરકારને 75 વર્ષ થાય ત્યાં સુધીના કામો માટે ટાર્ગેટથી કામ કરીશું તેમ જણાવાય છે. જામનગર ખરેખર વટ પાડી દીધો છે. આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે. આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો. આજે એકાદશી તહેવાર વીકેન્ડ વેકેશનના સહયોગને લઈને શ્રદ્ધાળુઓનો પ્રવાહ પવિત્ર નગરી દ્વારકામાં ઉમટ્યો. જગત મંદિર તરફથી જતા તમામ માર્ગો પર વહેલી સવારથી માનવ કીડિયારું જોવા મળ્યું અને મંદિરના તમામ રસ્તાઓ હાઉસફુલ જોવા મળ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ પહેલા ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી ત્યારબાદ કાળિયા ઠાકોરના દર્શન માટે મંદિર તરફ કૂચ કરી હતી. ગોમતી ઘાટે ફાયર રેસ્ક્યુ ટીમ અને જગત મંદિરમાં પોલીસ જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને સુસંગત દર્શન વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રહ્યા હતા. મંદિરના પટાંગણ અને આસપાસના વિસ્તારોમાં ભક્તોથી ખચાખચ ભરાઈ ગયા હતા. ભારે ગરમી વચ્ચે પણ ભક્તોની અનોખી ભક્તિ જોવા મળી હતી. આજના દિવસે વીકેન્ડ હોવાથી સમગ્ર દ્વારકા નગરમાં વેપાર ધંધામાં તેજી જોવા મળી હતી. હોટલ, રેસ્ટોરન્ટ, મંદિર નજીકના સ્ટોલો અને અવકાશ કેન્દ્રો તમામ જગ્યાએ ભારે ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ માટે આજનો દિવસ સફળ રહ્યો અને આગામી દિવસોમાં પણ આવા જ ભીડના દ્રશ્યો જોવા મળે તેવી સંભાવના છે. फिर मंदिर की तरफ आए. मंदिर आने के बाद फिर हम लोग यहाँ पे लाइन में लगे. 2 घंटे का समय लगा, लेकिन व्यवस्था बहुत अच्छी है. लोगों को जो प्रशासन की तरफ से व्यवस्था बनाई गई है वो अगर फॉलो करते हैं तो दर्शन करने में बहुत ही उचित है. आप आएंगे, आराम से यहाँ दर्शन करेंगे और आपको कोई दिक्कत की परेशानी नहीं होगी आने वाले टाइम में. तो जो भी दर्शनार्थी आने वाले समय में यहाँ दर्शन करने आना चाहते हैं वो जो इंस्ट्रक्शन दी जा रही है उसको फॉलो करें. उसे सही तरीके से नियमावली के साथ अगर चलेंगे तो यहाँ दर्शन करने में कोई असुविधा नहीं है. और भगवान के शरण में आने के बाद यही है कि आप अच्छे कामना से आए
और भगवान के से दर्शन करने के बाद आशीर्वाद प्राप्त करें और ईश्वर की कृपा से आप सुख समृद्धि सारी चीजों को प्राप्त करेंगे। बोलिए द्वारकाधीश की जय। मेरा नाम हेमा कुंदनानी है। हम गुजरात अहमदाबाद से आए हैं। मैं पूरी फैमिली के साथ आई हूँ अहमदाबाद से। आज 11 थी, बहुत रश था, बच्चे भी थे, थोड़ी सी धक्का मुक्की हुई, लेकिन दर्शन बहुत अच्छे हुए। कितने भी घंटे हमको लाइन में खड़ा रहना पड़ेगा, लेकिन हम द्वारकाधीश का दर्शन करके ही जाएंगे, ये नक्की करके हम आए थे अहमदाबाद से। और बहुत अच्छे दर्शन हुए, व्यवस्था बहुत अच्छी थी, सबने सपोर्ट दिया। रश था, वहाँ पे पानी की बॉटल्स दे रहे थे फ्री में, सबको पानी पिला रहे थे कि जैसे पब्लिक को धक्का मुक्की नहीं हो, परेशानी नहीं हो पब्लिक को। इतनी गर्मी है, वो लोग सब सेवा भी बहुत अच्छे से कर रहे थे, हमको बहुत अच्छा लगा, बहुत अच्छे दर्शन हुए। बोले द्वारकाधीश की जय।